હા ક્યાં જશો? બાર. મોઢે હું સટુસ? અરે મમ્મી એને ક્યુટનેસ કહેવાય, ક્યુટનેસ. અરે ગોબરી ના ગુંગો સટશે ગુંગો. લે મમ્મી દવાખાને જઈ આવી? હા દવાખાને જઈ આવી. તો શું કીધું ડોક્ટરે? ડોક્ટરે દાંતમાં સિમેન્ટ પૂરવાનું કીધું. આ તો સિમેન્ટ પુરાવી કે નહીં? દાંતમાં સિમેન્ટ પૂરવાના 900 રૂપિયા કીધા અને 400 રૂપિયાની તો ઠેલી આવે છે. અબે સાલે અલા આ મારીને કો સમજાવો એ. મમ્મી તું ભણવામાં કેવી હતી? અરે હું ભણવામાં તો હું બહુ હોશિયાર હતી. એક સવાલ ના બબે જવાબ આપી. અચ્છા એવું? હા તું સવાલ તો પૂછી જો. વોટ ઇઝ યોર ફાધર નેમ? સંદાયા લાઈક આ હું બનાવતા શીખીશ મમ્મી? પનીર ટીકા હવે હું શીખે છો? કાજુ કરી અય હવે હું શીખે છો? મલાઈ કોફતા હું બનાવશ મમ્મી? રીંગણા બટેકાનું શાક. તને ખબર છે 31 ડિસેમ્બરે હું સીએ? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ? 11 છે 11. પાર્ટી નથી કરવાની, સાનું મનું 11 રહેવાની છે. पसंद आया लाइक पसंद नहीं आया तो टेस्ट चेंज. અરે યાર હવે આ મમ્મીને શું થયું? હે મમ્મી શું થયું તને? કાઈ નહીં. હવે તને સંભાળું કે તારા પપ્પાને સંભાળું કે આ ઘર સંભાળું? અરે મમ્મી તું એક ખાલી તારી જીભ સંભાળ ને એટલે બધું બરોબર છે. બેશરમ, તારા મમ્મીને કે જીભ સંભાળવાનું? મેં તને એટલા હાટો મોટો કર્યો છે. બોલ હવે કેસ હવે તું મને. ઉફ, મમ્મી અય મમ્મી હું છે ને હવે એક્ટિવા કરીને હાવ થાકી ગયો છું. અચ્છા. એટલે હવે છે ને મારે બુલેટ લેવું છે. એક કામ કર, તું નીચે જા. એક કાગળમાં તું કયા કયા ઝાડ છે ને એ તું લખી આય. બસ આટલી જ વાત. હાલ હમણાં જ હું છે ને લખીને આવું ફટાફટ. જો મમ્મી હું લખીને લાવ્યો. એક ચીકુનું ઝાડ છે, 2 કેરીના ઝાડ છે અને 2 જમરૂખના ઝાડ છે. લે. और अभी तो रुको. ચીકુનું ઝાડ છે, કેરીનું છે, જમરૂખનું છે. આ લે લે, આમાં પૈસાનું તો ઝાડ જ નથી. અરે છે ને નો લઈ દઉં તો ના પાડ દે પણ છે ને આવા નાટક નહીં કરવાના. સાનું મુનો બેને આમાં માથામાં વાળ છે એ ખરી જાહે. ઓય મમ્મી હા બેટા, આજે મને બહાર ખાવા જવાનું મન થયું છે. હાલ તને બહાર ખાવા લઈ જાઉં. और अभी तो रुको. लेकिन एक सेकंड. મમ્મી હું લઈ આવ્યો. શું લઈ આવ્યો? તું કહેતી હતી ને કે તને ગમે એ ફટાકડો લઈ આવજે. જો હું લઈ આવ્યો. બતાય તો કેવો ફટાકડો લઈ આવ્યો? હાલ તો. આ થોડો ફટાકડો છે, આ છે ફટાકડી. એ થોડી ફૂટે. बात तो सही है. અરે મમ્મી તને શું ખબર કે આ ફટાકડી કેવી ફૂટે ઈ? अब देख तू. હા ફૂટી ને, જો કેવી ફૂટી. बाय बाय टाटा गुड बाय. ઓહો શિલ્પા માસી તમે? અરે મમ્મી શિલ્પા માસી આવ્યા છે. રાતે 2 વાગે ઘરે આવવા વાળો માણસ અત્યારે 9 વાગ્યામાં ઘરે છે. લગન થઈ ગયા ને મારા. મમ્મી 200 રૂપિયા હાલ ને, દિવાળીની બંદૂક લાવી છે.
બેબી આજે ધનતેરસ છે તો તમે ઘરે આવશો ને? શું કેમ? અરે મારે તમારી પૂજા ન કરવી હોય? કારણ કે મારું સૌથી મોટું ધન તો તમે જ છો. અરે મજાક કરતો તો ભાઈબંધ જોડે. અમે છે ને એકબીજા રામને મજાક કરતા જ હોય મમ્મી, બીજું કઈ નહોતું. કોઈ દિવસ માને તો પગે લાગ્યો નહીં ને એની તારે પૂજા કરવી છે? કેમ આવું કેસ મમ્મી? ગયા વર્ષ હું તો નવા વર્ષની પગે નહોતો લાગ્યો. કાંઈ વાંધો નહીં બેટા, પૂજા તો હું તારી કાળી 14 ને દી કરીશ. ના મમ્મી. બાય બાય ટાટા ગુડ બાય ગયા. હે મમ્મી, નીચે તમે ઓટલે બેઠા હોય ત્યારે શું કરો? વાતું કોની? નો આવ્યા હોય એની. અને જો ઈ આવી હોય તો બીજાની. મતલબ વાતું તો કરવાની જ. હા ઓ વાતું તો કરવાની જ.